વડોદરામાં આરોગ્ય વિભાગ એ સતર્ક બન્યું છે અને વડોદરામાં 22 જેટલા ખાદ્ય નમૂના એ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। આરોગ્ય વિભાગની તપાસ બાદનો આ રિપોર્ટ જેમાં પનીર, લૂઝ, દૂધ અને ઘીના નમૂના જે લેવામાં આવ્યા હતા તે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા। આ સાથે ચીકી અને ગોળના નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। લેબ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા અને આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, વડોદરામાંથી જે ખાદ્ય પદાર્થના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા અને એ નમૂનાને રિપોર્ટ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા, તેનો હવે રિપોર્ટ આવી ચૂક્યો છે અને તેની અંદર મોટા ખુલાસો થયા છે। અનેક વસ્તુઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થઈ છે, વિગતો શું છે? વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગ હોય છે તે અવારનવાર સેમ્પલ લેતી હોય છે અને તેમાં ખાસ કરીને જે પનીર, દૂધ, ઘી, ગોળ આ તમામ જે નમૂના લેવામાં આવે છે અને તેના રિપોર્ટ હવે સામે આવ્યા છે, જેમાં 22 જેટલા જે નમૂનાઓ છે પનીર, ઘી, દૂધ, ગોળ, ચીકીના તેમાં સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે અને તેમાં રેલવે સ્ટેશન ખાતેનું જે ગાયત્રી ભવન છે તે પણ રેસ્ટોરન્ટ છે, સાથે જે પિંડી ગલી રેસ્ટોરન્ટ, ટ્રી હાઉસ રેસ્ટોરન્ટ, અક્ષર એન્ટરપ્રાઇઝ, પંજાબી જાયકા, સંતોષ ડાંગી, વક્તૃત્વ ફૂડ્સ, ભૂપેન્દ્ર અગ્રવાલનું આ અગ્રવાલ દુગ્ધાલય આ સહિતના 22 જેટલા નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે અને અગ્રવાલ દુગ્ધાલય આ બરોડા ડેરીની સામે આવેલું છે અને તેનો જે પનીર છે તેમાં 0.5% જેટલું હાલ અહીંયા નમૂના FSSAIના નિયમોથી ઓછા હોવાથી સબ સ્ટાન્ડર્ડ પાલિકાએ જાહેર કર્યું છે। દુકાનના સંચાલક પણ અહીંયા આવ્યા છે। આ પનીરના નમૂના ક્યારે લઈ ગયા હતા સાહેબ? મને ભાઈ મારો બાબો હતો એટલે મને કંઈ ખબર નથી તારીખ। તમે જાતે બનાવો છો? જાતે જ બનાવો છો પનીર? હા હા। હાલ અહીંયા પનીર આ દુગ્ધાલયના જે માલિક છે અહીંયા જાતે અહીંયા બનાવે છે ને અહીંયાથી જ વેચતા હોય છે। અહીંયા તમે પણ એ જાતે જ બનાવો છો પનીર? અહીંયા જાતે બનાવવામાં આવે છે અહીંયા? હા। અચ્છા, તમારું પનીર બતાવશો અહીંયા કયા પ્રકારનું હોય છે? આમાંથી આ રીતે બને છે? આમાંથી દૂધ છે? દૂધ છે, દૂધ। આ દૂધ છે અને તેમાંથી અહીંયા પનીર જાતે જ આ ડેરી વાળા બનાવવામાં આવે છે અને આપણે આ બતાવીએ કે આ રીતે આ પનીર છૂટકમાં વેચવામાં આવે છે। આના જ નમૂના અહીંયા લેવામાં આવ્યા હતા અને તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। ફક્ત અગ્રવાલ દુગ્ધાલય નહીં પરંતુ વડોદરા શહેરમાંથી 22 નમૂના સબ સ્ટાન્ડર્ડ અહીંયા આવ્યા છે, તેને લઈને અહીંયા નોટિસ આપવામાં આવી છે। સાહેબ, આ ગાયના દૂધમાંથી? હા, ગાયનું દૂધ વાળો, ગાય વાળો બી ઉભો છે, જો દૂધ જાતે જ બનાવો છો? જાતે જ ગાયના દૂધમાંથી પ્યોર દૂધ પડે। અચ્છા, તો પછી આ FSSAIના નિયમ કરતા ઓછું કેવી રીતે આવ્યું? ખબર નહીં હવે તો અમારે તો જો આ દૂધ આ ગાયનું દૂધ, ગાય વાળો બી ઉભો છે, દૂધ લાવે છે। આ પનીર તમારી સામે છે। ઓકે, આ દૂધ તમે સપ્લાય કરો છો? અચ્છા, આ ગાયનું દૂધ પ્યોર ઘરેથી ગાયનું દૂધ લાવીએ છીએ અમે। અચ્છા, તો પછી સબ સ્ટાન્ડર્ડ નમૂનો કેવી રીતે આવ્યો હોય શકે અંદર? હવે તો પહેલો કોઈ નમૂનો લીધો એમાં ભેળસેળ આવ્યું હોય પછી આ નમૂનો લે તો પછી થોડી માત્રા એમાં આવી જાય ને, એમાં એવું બની શકે। જે દુગ્ધાલયના જે માલિક છે એવું કહી રહ્યા છે કે તેમને હાલ ખ્યાલ નથી કેવી રીતે આ સબ સ્ટાન્ડર્ડ આવ્યું હોઈ શકે। જે ગાયનું દૂધ આપનાર પણ અહીંયા જે પશુપાલક છે તે પણ અહીંયા આવ્યા છે, તેઓ પણ એવું કહી રહ્યા છે કે તેઓ તો ચોખ્ખું દૂધ આપતા રહ્યા છે, પરંતુ આ કેવી રીતે આ નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે તે તપાસનો વિષય છે। જોકે પાલિકાએ હાલ અહીંયા નોટિસ આપી છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર કૃણાલ।